મન પણ કંઈક સમુદ્ર જેવું જ છે, વિશાળ, ઊંડું અને રહસ્યોથી ભરેલું. જેમ સમુદ્રમાં તરંગો આવે ને જાય, તેમ મનમાં પણ વિચારો ઉછળે અને શમે. ક્યારેક શાંત અને સ્નેહભર્યા, તો ક્યારેક ઉગ્ર અને અશાંત. અમુક દિવસોએ સમુદ્ર તોફાની બને છે, તેનો પ્રચંડ રોષ તરંગોમાં દેખાય છે. એ જ રીતે ક્યારેક મન પણ ગુસ્સા, ઉદાસીનતા કે નિરાશાથી ભરાઈ ગયેલું, અત્યંત ચીડાયેલું, ખીજાયેલું અથવા કંટાળેલું જણાય છે. બીજી બાજુ, જેમ દરિયો ક્યારેક શાંત રહે છે, આકાશનું પ્રતિબિંબ પોતાના જળમાં ઉતારી લે છે, તેમ મન પણ ક્યારેક શાંત ભાસે છે અને પરિસ્થિતિને અનુરૂપ વર્તે છે. સમુદ્રમાં અપરંપાર પાણી છે, છતાં તેની ખારાશ આપણી તરસ નથી બુઝાવી શકતી. એ જ રીતે મનમાં પણ અસંખ્ય વિચારો હોવા છતાં એ આપણને શાંતિ આપવાને બદલે ચિંતા, બેચેની અને અશાંતિ જ આપે છે. સમુદ્ર આપણને શીખવે છે કે શાંતિ એ તરંગોના અભાવમાં નથી, પણ તેમને સ્વીકારવામાં જ છે. એ જ રીતે મનનું સંતુલન વિચારોને દૂર કરીને નહીં, પરંતુ તેમના પ્રવાહમાં ખોવાયા વિના જીવવામાં છે. જ્યારે વિચારો અદૃશ્ય થઈ જાય ત્યારે નહીં, પરંતુ જ્યારે આપણે તેમની ભરતીમાં ડૂબી ગયા વિના જીવવાનું શીખીએ, ત્યારે જ આપણે જીવનના સંઘર્ષો પર વિજય મેળવી શકીએ.